રાજકોટની કૃષ્ણા સ્કૂલે ધોરણ 10ના પરિણામમાં પોતાની વિજય કૂચ જાળવી રાખતા ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. પરિણામ જાહેર થતાની સાથે જ શાળા કેમ્પસમાં મીઠાઈ વહેંચી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. પોતાના સંતાનોની આ સિદ્ધિ જોઈ વાલીઓની આંખોમાં હર્ષના આંસુ છલકાયા હતા. શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકો દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છ અને મોં મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું. શિસ્તબદ્ધ મહેનત અને ઉત્તમ શિક્ષણના પરિપાક રૂપે કૃષ્ણા સ્કૂલે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે શ્રેષ્ઠ પરિણામ આપવામાં અગ્રેસર છે. વાણી ભાર્ગવ 99.62 રોજ 3-4 કલાક. ફૂલ સપોર્ટ હતો. સ્કૂલે તો દરરોજ 2-3 એક્ઝામ લેવામાં આવતી હતી અને શિક્ષકોનો ખૂબ સારો સહકાર હતો અમને અને ઘણા મટીરિયલ પણ આપતા હતા. સ્કૂલે રોજ 2-3 એક્ઝામ સવારે 7થી સાંજના 7:30 સુધી આપવામાં આવતું હતું. માતા પિતાએ ખૂબ સહયોગ આપ્યો હતો. રાતે અમને મહેનત કરવામાં સહયોગ આપ્યો હતો. જે વસ્તુ જે હતો તે પૂરી પાડતા હતા. રાજવી આંબલિયા મારું નામ. પર્સન્ટેજ 96 આવ્યા છે, 96.16 અને PR 99.67. ઘરે તો મેં 7થી 8 કલાક તૈયારી કરી અને સ્કૂલમાં પેપર લેતા અલગ અલગ પાર્ટ્સમાં પેપર લેતા, ક્વાર્ટર રાઉન્ડ, હાફ કોર્સ, ફૂલ કોર્સ, એવી રીતે બધાએ અલગ અલગ રીતે પેપર લેતા અને પછી બપોર પછી પણ પેપર લેવડાવતા. રિઝલ્ટમાં પેરેન્ટ્સ તો હોય જ ઓબ્વિયસલી. એ લોકોએ મને હેલ્પ કરી ઘણી બધી રીડિંગ માટે અને બુક્સ લેવા માટે ઘણી બધી હેલ્પ કરી અને સ્કૂલવાળાએ પણ હેલ્પ કરી. કોઈ ડાઉટ આવે તો જવાબ આપવાની બધી હેલ્પ કરી હતી. મારું નામ રાણા હર્ષિતાબા છે. રિઝલ્ટ સુપર આવ્યું છે. સ્કૂલનો અને બધાનો સપોર્ટ ઘણો હતો. તૃપ્તિ મેડમ, દેસાઈ સર, ટ્રસ્ટી મેડમ, અમારા બધાનો સપોર્ટ ઘણો હતો. એક દિવસ એવો નથી ગયો કે અમને જો ડાઉટ હોય કે કોઈ સોલ્વ કર્યા વગર અમે ઘરે ગયા હોય એવું. બધા દિવસ આમ ઘર જેવું જ અમને વાતાવરણ લાગતું. ઘરે કરતાં વધારે સ્કૂલે જ હતી. સવારે 7 વાગ્યાથી સાંજના 7 સૌથી વધારે સ્કૂલે જ આવતી જતી હતી. તૈયારીમાં અમને ક્યારેક તો સવારે આખો દિવસના 3 પેપર વધીને 2 પેપર, એક સવારે પેપર હોય, એક સાંજે પેપર હોય, 2 પેપર લેતા ને સ્કૂલે સમથિંગ 10 કલાકનું થઈ જતું રીડિંગ સ્કૂલ બંને. ખૂબ જ વધારે એમના થકી જ આ રિઝલ્ટ આવ્યું છે મારું. મારું નામ કંદર્પ મહેતા છે અને હું કૃષ્ણા હાયર સેકન્ડરી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ 10th સ્ટાન્ડર્ડમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છું. ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે. ગુજરાત સ્ટેટનું 83% છે, રાજકોટ સિટીનું 88% છે અને આપણું કૃષ્ણા હાયર સેકન્ડરી સ્કૂલનું રિઝલ્ટ 99% આવેલું છે. વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સને આફ્ટર દિવાળી અમે પુશઅપ કરવા માટે એક્ઝામિનેશન સ્ટાર્ટ કરી હતી. મોસ્ટ ઓફ 100% રિઝલ્ટ આવે એના માટે ફૂલ કોર્સની એક્ઝામ્સ લેવાતી હોય વધારે, પણ અમે ફૂલ કોર્સની પહેલાં ક્વાર્ટર રાઉન્ડ એટલે કે કોઈ પણ સબ્જેક્ટના 4 પાર્ટ કરી નાખ્યા હતા અને એ 4 પાર્ટમાં ક્વાર્ટર રાઉન્ડ્સ, પછી હાફ કોર્સ અને પછી ફૂલ કોર્સ લીધા. એટલે એના ઇવેલ્યુએશન, સબ્જેક્ટ ઇવેલ્યુએશનમાં એને ફાયદો રહે. પેરેન્ટ્સનો સપોર્ટ એકદમ જરૂરી છે. 110% હું માનું છું કે કોઈ પણ એક સ્ટેજ ઉપર પહોંચવું હોય તો એના માટે 4 પાયા બહુ મહત્ત્વના હોય છે. એક બાળક પોતે, એક શિક્ષક, એક સંચાલક અને એક પાલક એટલે પેરેન્ટ્સ. અને આ 4નો સમન્વય ભેગો થાય ત્યારે બાળક છે એ સારું રિઝલ્ટ લઈ આવી શકે છે. એના માટે અમે આફ્ટર દિવાળી સ્ટુડન્ટના ઘરે રેગ્યુલર વિઝિટ કરતા, ફેકલ્ટીઝને મોકલતા. ઇવન હું ખુદ એઝ અ હેડ ઘરે વિઝિટ કરવા જતો અને વિઝિટ કરવાથી એ લોકોને નાના ડાઉટ્સ અને સોલ્યુશન જે એ સમૂહમાં નથી કહી શકતા, ગ્રુપમાં, એ એમના પેરેન્ટ્સ છે કે સ્ટુડન્ટ્સ છે એમને ત્યારે જણાવતા અને એ ઇવેલ્યુએશનથી અમે અમારું આઉટપુટ સારું લઈ આવેલું છે. મારું એવું માનવું છે કે કોઈ બી સ્ટુડન્ટ છે, બરાબર, એ હોશિયાર જ હોય એવું જરૂરી નથી. આજે બધા સ્ટુડન્ટ સબળા હોય એવું જરાય કમ્પલસરી નથી. ક્યારેક અમુક વિદ્યાર્થી નબળા હોઈ શકે છે અને નબળા હોવો એ કોઈ મોટો ગુનો નથી. એટલે મારો એક બધા ફ્રેન્ડ્સને, સ્ટુડન્ટ્સને એઝ એ ફ્રેન્ડ્સ હું કહું છું કે બધાને મારે એક જ વસ્તુ કહેવી છે કે આજે કોઈ પણ સબ્જેક્ટમાં તમે ફેલ થયા છો તો એની રીટ્રાય ગવર્મેન્ટે રાખેલી જ છે. જૂન જુલાઈમાં એમના ફોર્મ ભરાશે અને તમે એમની રીટ્રાય આપી શકશો અને આરામથી સારા માર્કે તમે પાસ થઈ શકશો. એટલે એ લોકોને એક ટાઈમ મળ્યો છે. પ્રોત્સાહન આપું છું કે જરાય નેગેટિવ પોઈન્ટ્સ ના લે, આના નેગેટિવ કન્સેપ્ટ ના લે અને મહેનત કરીને પછી ફરી રીટ્રાયમાં પાસ થઈ જાય.